ખેડૂત મિત્રો રાજકોટના બકાલા માર્કેટમાં અત્યારે આપણે આવી ગયા છે. આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026 છે અને કાલે મહાશિવરાત્રી છે. તો દરેક વ્યૂને મારા તરફથી મહાશિવરાત્રીની શુભકામના. જે કાલે 15 તારીખે છે. આપણે બજાર ભાવમાં શરૂઆત કરીને તો તુરિયાથી શરૂઆત કરી. જે તુરિયા ખેડૂતના લોકલ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે અને ઉધડું પોટલું 200 થી 250 રૂપિયા તુરિયામાં. એક નંબર ચાઇનીઝ કાકડી 20 રૂપિયા પ્લસ વેચાય છે. 21-22 રૂપિયા સુધી જે ચાઇનીઝ કાકડી વેચાય છે. ગલકામાં જઈને તો સારો માલ 25-30 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. લોકલ ખેડૂતના ગલકા છે. આપણે ભગવતી ટ્રેડિંગમાં હિતેશભાઈ જે માલનું હોલસેલથી વેચાણ કરે છે. બાજરી ગોટી જોઈને તો બાજરી ગોટીમાં 25-30 રૂપિયા કિલો થાય છે. બાજરી ગોટી કાલે મહાશિવરાત્રી છે તો આજે થોડુંક અમુક વસ્તુમાં બજાર નીચી ગઈ છે. સરગવો જોઈને તો આપણા લોકલ ખેડૂત નો આવેલો છે આ સરગવો અને 65-70 રૂપિયા સુધી કિલો થાય છે આ સરગવામાં. ને કેશુભાઈ આપણે ખેડૂત નું નામ છે જે મોટી મોલડી થી આવે છે આ સરગવો લઈને. જે 2 કિલોનું પેકિંગ આવે છે. માર્કેટ નું એક નંબર એપલ ગોટી જોઈને તો જો અત્યારે ચાલુ થયેલું નવું રીંગણું છે જે 35-40 રૂપિયા સુધી કિલો બજાર થાય છે એકદમ નવા રીંગણામાં. આપણે જોઈએ તો આ લીલો ગોટો છે. લીલા ગોટામાં પણ 18-20 રૂપિયા સુધી ભાવ થઈ જાય છે. એકદમ ચોખ્ખો ડબલ વીઆઈપી માલ આવે છે જેનો ભાવ છે આપણે ભાઈ ધાર્મિક ભાઈ જેનું વેચાણ કરે છે. દાણાવાળા વાલમાં જોઈ તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ દાણાવાળા વાલમાં. તુવેરમાં જોઈને શું ભાવ થાય છે તુવેરમાં? તુવેરમાં એવરેજ બજાર 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. દૂધી જોઈ તો લોકલ ખેડૂતની આવેલી છે અને એવરેજ બજાર જોઈને તો 9-10 રૂપિયા કિલો વેચાય છે દૂધી. આપણે જોઈને તો તડકો પડતા જ લીંબુમાં બજાર લાઈટ થઈ ગઈ છે. હારા લીંબુ ચોખા 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ને આ હોલસેલ બોરીનો ભાવ હોય છે. કોબીજ પેલા કોબીજમાં એવરેજ 60 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. શું નામ ભાઈ? નામ શું તમારું? તમારું નામ? ભાનુભાઈ ખેડૂત નું નામ છે ને જે ગોલમાર્ટથી ના કોબીજ લઈને આવે છે. ટમેટા જોઈને તો આ 20 કિલોનું જબલું આવે છે અને 7.5 થી 8 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને આપણે ભાઈ આ કિશનભાઈ છે જે બાબુભાઈ જે આપણે માલ લેવા આવેલા છે. જે ક્યાં વેચવાનું થાય ભાઈ? આપણે આલાપમાં ભાઈ વેચે છે આ ટમેટા જે લેવા આવેલા છે. ને બજાર ભાવ આપણે જોઈને તો 7-8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી જાય છે. માર્કેટની એક નંબર દેશી કાકડી છે. જો તમે એની ક્વોલિટી આમાં બજાર ભાવ જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જીતુભાઈ ખેડૂત નું નામ છે જે કાતરોડાથી આવે છે આ કાકડી લઈને. ત્યાર પછી આપણે જોઈને તો પુરિયાવાળા ચોરા છે. પુરિયાવાળા ચોરામાં જોઈને તો એવરેજ ભાવ 100 રૂપિયા કિલો વેચાય છે. એકદમ ગ્રીન ચોરા છે, લીલા છે અને સિંગ પણ એકદમ જો તમે ચોખ્ખી છે. ગુણા ચોરા છે એમાં બજાર ભાવ 100 રૂપિયા કિલો થાય છે. અને આપણે કિશોરભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ કાતરોટાથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ. આપણે આ પેઢીમાં જોઈને તો ઓલ ઓવર દેશી કાકડી અને પુરિયાવાળા ચોરા આવે છે અને બધો માલ ખેડૂત નો આવે છે જે ફ્રેશ માલ હોય છે. બહારનું પાર્સલ આવતું નથી. લોકલ અને 10 કિલા જેવું વજન આવે છે કાકડીની બોરીમાં એકમાં. અત્યારે માર્કેટમાં આજે મોરપીચ રીંગણું પણ આવેલું છે અને નવું રીંગણું છે. નવા રીંગણામાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા સુધી કિલો થાય છે મોરપીચમાં. ને આપણે રાજુભાઈ જેનું વેચાણ કરે છે. ગુવારમાં તડકા પડતા થોડીક બજાર એવરેજ થઈ ગઈ છે. હારો ગુવાર પણ 100 રૂપિયા કિલો વેચાય છે જે આપણે જયસુખભાઈ જેનું વેચાણ કરે છે.
આ ગુલાબી રીંગણું પણ જોઈને તો એકદમ ચોખ્ખું છે, જે 45-50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. વાલોર જોઈને તો વાલોરમાં એકદમ મંદી છે, જે આ પટ્ટો વાલોર આવે ને એમાં જે 10 રૂપિયા કિલો વેચાય છે વાલોર. કયું કયું ગામ ભાઈ? મકન પરથી ભાઈ આવે. શું નામ? સંજયભાઈ ખેડૂત નું નામ છે, જે મકન પરથી આ વાલોર લઈને આવે છે. દેશી ગાજરમાં એવરેજ બજાર જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. સારું ગાજર હોય તો 25 સુધી જાય છે, બાકી ઓલ ઓવર 20 રૂપિયા કિલો સારા ગાજર વેચાય છે. શું નામ ભાઈ? હિતેશભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડી ગામ થી આવે છે, માર્કેટના 1 નંબર દેશી ગાજર લઈ. આવા મીડિયમ ઝીણા ગાજર હોય એમાં 10 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે ફુલાવર જોઈને તો એકદમ ચોખ્ખું વ્હાઈટ ફુલાવર છે, મીડિયમ ભારી છે. આમાં બજાર ભાવ જોઈને તો 120 થી લઈને 140 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. આપણે વિનુભાઈ ખેડૂત નું નામ છે, અને વિનુભાઈ બેડી ગામ થી આવે છે આ ફુલાવર લઈ. આમાં વજન કેટલો આવતો હોય છે? જે અંદાજિત 10 કિલો વજન આવે છે. લાલ મરચું જોઈને તો એકદમ ચટાકેદાર હોય છે, અને જે બોક્સમાં આવે છે, અને બજાર ભાવ જોઈને તો એવરેજ 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? સંજયભાઈ ભાઈ નું નામ છે, જે આ મરચાનું વેચાણ કરે છે 50 રૂપિયા કિલો. અને ગુવાર જોઈને તો આ છે જાડો ગુવાર છે, તો હોલસેલ ભાવ જાડા ગુવારમાં આપણે 50 રૂપિયા 55 રૂપિયા કિલો વેચાય છે. ગુવારમાં કીધું ને આગળ તડકા પડતા માલનો વધારો છે, તો ગુવારમાં થોડીક બજાર વેચી જાય છે. નાની સ્મોલ ટેટી છે, જે બજાર ભાવ જોઈને તો 10-11 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આપણે મનસુખભાઈ જેનું વેચાણ કરે છે. અત્યારે જોઈને તો ચણાની આખરી સિઝન કહેવાય, એકદમ ગ્રીન ચણા છે, અને બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે આ લીલા ચણા. આપણે રાઠોડ મધુભાઈ માં સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે આ ટેટી જોઈને તો જે 22 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ટેટી. આપણે વિજયભાઈ ભાઈ નું નામ છે, જે આ ટેટી નું વેચાણ કરે છે. જોઈને તો માર્કેટની 1 નંબર સિતારા મરસી છે, એકદમ ફ્રેશ એવો માલ છે, અને બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો હોલસેલ બજાર ભાવ થાય છે. સિતારા મરસીમાં આપણે ગણેશ ટ્રેડિંગમાં ભરતભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે આ સિતારા મરચી નું. મરચા જોઈને તો 25-30 રૂપિયા કિલો વેચાય છે પેપ્સી મરચું. ભીંડામાં બજાર જોઈને તો 40-45 રૂપિયા કિલો વેચાય છે. હારો ફ્રેશ ભીંડો 50-60 રૂપિયા સુધી પણ જાય છે. આ ભીંડો જોઈને તો 45 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે બાબુલાલમાં થોડાભાઈ જેનું વેચાણ કરે છે આ ભીંડાનું. વજન વાળા ફુલાવરમાં જોઈને તો એકદમ મંદી છે, જે 60-70 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. આ વજન વાળું ફુલાવર આપણે ગાયત્રી ટ્રેડિંગમાં આવી ગયું. શું નામ ભાઈ? શું નામ તમારું? સુનિલભાઈ, જે વેચાણ કરે છે ગાયત્રી ટ્રેડિંગમાં. આપણે એડી વાલોર જોઈને તો જે આ ઓરિજિનલ એડી છે દેશી વાલોર, આ વાલોરમાં જોઈને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે દેશી એડી વાલોર. કયું ગામ ભાઈ? બામણબોર નવા ગામ થી ભાઈ આવે છે. શું નામ? શિવાભાઈ ખેડૂત નું નામ છે, જે આ ઓરિજિનલ દેશી એડી લઈને આવે છે. જો આ માર્કેટ નું ચોખ્ખું ગુલાબી લાઇટિંગ વાળું રીંગણું, આમાં થઈ જાય છે બજાર ભાવ 50 રૂપિયા કિલો. શિમલા જોઈને તો માર્કેટમાં એકદમ ચોખ્ખા શિમલા છે, ને એકદમ મોટું મરચું છે. જો તમે બજાર ભાવ જોઈને તો 30-35 થી લઈને સારું મરચું 45 રૂપિયા સુધી કિલો વેચાય છે શિમલા. દેશી મરચા જોઈને તો આ વરવાળું દેશી મરચું છે, અને બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, જે 15 કિલોના વજનમાં આવે છે. જે 750 રૂપિયાનું જબલું થાય છે ઉધડું બોરી. આ બધા જ દેશી વરવાળા મરચા છે.